ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ નગરપાલિકામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શહેરના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પવિત્ર દાન મહારાજની ભૂમિ પર અનેક વિકાસોના કામોની મંજૂરી આપતા ગામલોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા અને મહાવીર બાપુ સૂચના મુજબ મીટિંગ યોજાઈ હતી. ત્યારે અનેક રોડ રસ્તા, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, અંતિમ ધામમાં રેનોવેશન સહિત કામગીરી કરવામાં આવશે. ત્યારે પાલિકા ખાતે તમામ સદસ્યો દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. રિપોર્ટર પ્રતાપભાઈ વાળા, ધારી, અમરેલી. જી સાહેબ, આપનું નામ શું છે? આજે મીટિંગ હતી, કયા પ્રકારનું આયોજન હતું? નમસ્કાર, મારું નામ અશોકસિંહ તલાટિયા છે. અહીંયાનો એક સોશિયલ વર્કર છું. આજનો જનસાવતર દાનબાગની આ પવન તપોભૂમિમાં ચલાલા નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભાનું આયોજન થયું હતું. તેમાં ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ જેવા કે રોડ, રસ્તા, આઇકોનિક રોડ, પછી પાણી પુરવઠાના કામો, પછી લાઇટિંગ, અંડરગ્રાઉન્ડ ગટર સહિત શહેરના વિવિધ વિકાસ કાર્યો વેગવંતા બનાવવા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં મળેલ જનરલ મિટિંગમાં જનરલ બોર્ડમાં આજે સર્વાનુમતે એ કામો છે એને મંજૂરી આપી છે. આગામી દિવસોમાં નગરપાલિકાના વિકાસના કામો એ વેગવંતા બનશે. તદુપરાંત આજરોજ કારોબારી ચેરમેનની પણ વરણી કરવામાં આવી હતી. ત્યારે આદરણીય ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા તથા ભાઈ જયરાજભાઈ વાળા અને સમગ્ર નગરપાલિકાની ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા હવે ચલાલા નગરપાલિકા છે સમસ્ત ચલાલા શહેર નંદનવન બને તેવા પ્રયાસોને સર્વે લીલી ઝંડી આપી અને સર્વાનુમતે દરેક ઠરાવો મંજૂર કર્યા હતા અને પ્રમુખશ્રીને શહેરનો વિકાસ કરવા આહવાન કર્યું હતું.